રાજકોટમાં એઇમ્સ બનાવવામાં આવી અને એના પૂર્વ ડિરેક્ટરે એક એવો ખેલ પાડ્યો કે પોતાનો દીકરો દિવ્યાંગ હોવા છતાં એને મેડિકલી ફિટ હોવાનું પ્રમાણપત્ર આપી અને એને એઇમ્સની અંદર નોકરી પણ આપી દીધી। એવું લાગે છે કે દેશની અંદર દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર છે। કોઈ પણ સંસ્થા હોય, પછી એ મેડિકલની હોય કે સરકારી હોય, બધી જગ્યાએ ભ્રષ્ટાચાર છે। ગુજરાતની અંદર રાજકોટમાં એઇમ્સ બનાવવામાં આવી અને એના પૂર્વ ડિરેક્ટરે એક એવો ખેલ પાડ્યો કે પોતાનો દીકરો દિવ્યાંગ હોવા છતાં એને મેડિકલી ફિટ હોવાનું પ્રમાણપત્ર આપી અને એને એઇમ્સની અંદર નોકરી પણ આપી દીધી। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એઇમ્સ રાજકોટમાં સ્થપાઈ અને એની અંદર એક પૂર્વ ડિરેક્ટર CDS કટોચે છે, એમની કામગીરીને કારણે તાજેતરની અંદર જ ટર્મિનેટ કરી દેવામાં આવ્યા હતા। અને દિવ્ય ભાસ્કરના એક અહેવાલની અંદર એવું કહેવામાં આવ્યું છે કે આ ડિરેક્ટરથી આખા કમિટીને સ્ટાફના લોકો એટલા બધા કંટાળી ગયા હતા કે આ પૂર્વ ડિરેક્ટરના ગયા પછી ખુશી મનાવવામાં આવી હતી। તો પણ હવે એવું જાણવા મળ્યું કે આ ભાઈએ એટલે પૂર્વ ડિરેક્ટર CDS કટોચે પોતાના પુત્ર ભાવેશને દિવ્યાંગ હોવા છતાં મેડિકલ સર્ટિફિકેટ એવું આપી દીધું કે ફિટ છે અને ક્લાસ 2 વહીવટી અધિકારી તરીકે એને નોકરી પણ આપી દીધી। નવાઈની વાત એ છે કે આ ભાવેશની જે બંને આંખ છે એની અંદર તકલીફ છે અને એને 60% ડિસેબિલિટીનું સર્ટિફિકેટ આપવામાં આવેલું છે અને એને એક પરંપરાગત બીમારી છે આંચકી આવવાની અને એ એની જૂની બીમારી છે। છતાં પણ મેડિકલ તપાસમાં જ્યારે એને સર્ટિફિકેટ આપવામાં આવ્યું ત્યારે ભાવેશ ફિટ છે એવું સર્ટિફિકેટ આપી અને એને નોકરીએ લગાવી દેવામાં આવ્યો। આના માટે ખેલ બી એવો કરવામાં આવ્યો કે મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલવાને બદલે એઇમ્સની અંદર જ એની મેડિકલ તપાસ કરવામાં આવી, જેથી કટોચેના હાથમાં એ કંટ્રોલ રહે અને આ કટોચે એ ખેલ પણ પાડી દીધો। બીજું કે એને નોકરી મળી ત્યારે નોકરી દરમિયાન જ એને ભાવેશને આંચકી આવી અને એઇમ્સમાં એને દાખલ કરવો પડેલો। બીજું આની સાથે સાથે રાજકોટ એઇમ્સ જ્યારે શરૂ થઈ ત્યારે જયદેવવાળા કરીને એક અધિકારી છે, એમને ડેપ્યુટેશન ઉપર એઇમ્સ રાજકોટમાં મૂકવામાં આવેલા અને આ ભાઈ પણ કટોચેની નજીક હતા। તો આ ભાઈએ પણ પોતાનો એક ખેલ પાડી દીધો કે જયદેવવાળાએ પોતાના ભાઈને જુનિયર વોર્ડનની નોકરી આપી દીધી। હવે આ કટોચે અને જયદેવવાળા જ્યારે પોતાના પદ ઉપર હતા ત્યારે જુનિયર વોર્ડનની ભરતી કરવામાં આવી હતી અને એની અંદર એવી લાયકાત હતી કે કોઈ પણ કોલેજની અંદર 2 વર્ષનો વોર્ડન તરીકેનો અનુભવ હોવો જરૂરી છે, પરંતુ જયદેવવાળાના ભાઈને કોઈ પણ કોલેજની અંદર અનુભવ નહોતો, એમ છતાં વોર્ડન તરીકે નોકરી આપી દેવામાં આવી। હવે જ્યારે આ કટોચનું ટર્મિનેશન ઓર્ડર આવ્યો ત્યારે એઇમ્સના કમિટી મેમ્બરોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને ખાસ આભાર માન્યો કે આ માણસે, આ પૂર્વ ડિરેક્ટરે ભરતીમાં ભ્રષ્ટાચાર કર્યા, દર્દીઓની સારવારમાં ભ્રષ્ટાચાર કર્યો છે અને એમના ટર્મિનેટ કરવાથી અમે બહુ ખુશ છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।